સવારે મળવાનો સમય 9 થી 11 વાગ્યાનો છે. થઈ ગઈ નાસ્તાની વ્યવસ્થા? પરેશભાઈ થયું કઈ? સવારમાં મળવા વહેલા ઉઠીને આવ્યા તો કાંઈક તો આપણે નાસ્તો કરાવવો જોઈએ. મારા ઉતાર હંમેશા રાખું હું. કાલ ગાંઠિયા ગરમ ગરમ, ગાંઠિયા મરચા. ઠીક. તો અમારા પરેશ રંગપરિયા છે, સુરતના છે, પણ આજે સેવામાં બધાને બોલાવી લીધા છે ભોજન સમારંભમાં. સુરતથી ઘણા બધા છોકરાઓ આવ્યા છે સેવા કરવા માટે આપણે મહાપ્રસાદમાં. કારણ કે 2 દિવસ થોડુંક આમ સ્વયંસેવક આપણી પાસે ઓછા હતા, એટલે સ્વયંસેવક ત્યાંથી પછી એમનું આખું ગ્રુપ એને બોલાવી દીધું. ભાઈ સંજય બારોટ આવ્યો છે, સંજય બોરડ. આ બોરટ ને બારોટ એક સરખું લાગે. સંજયભાઈ વિષ્ણુ જેવી શિવ ભક્તિ કોણ કરી શકે? કોઈ નહીં. ફરી પુષ્પદંતને યાદ કરો. હરિશ્રે સહસ્રમ કમલ બલિ માદાય પદયો વ્યતે કોને તસ્મિ નિજ હરન નેત્ર કમલમ. ભગવાન મહાદેવ એક કમલ લઈ લે છે. તમે જોવો તો ખરા. વિષ્ણુ ભગવાન પોતાની પૂજા પૂર્ણ કરવા માટે નેત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે છે અને શંકરજી દર્શન આપે છે. ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ સહસ્ર કમલ में हो रहे धारी કે નહીં પરીક્ષા તભી પુરારી. એક કમલ પ્રભુ આંખે જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી શંભુ ભય પ્રસન્નથી ઈચ્છિત વર. શંકરની કેવી ભક્તિ? કઠિન ભક્તિ. આપણે તો કેવી ભક્તિ કરીએ? ફોહલાવી પોચી કઠિન ભક્તિ મહાદેવને થાય છે. એ શંકરજી છે, એ મહાદેવ છે. ભગવાન વિષ્ણુ કહે છે પ્રભુ મને આજ્ઞા કરો, હું શું કરું? જગતની રચના કરવી છે, તેથી આપ તપ કરો. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાન તપ કરે. શિવ શક્તિ દ્વારા સૂર્ય ચંદ્ર પૃથ્વી ગ્રહ તારા નક્ષત્ર વિષ્ણુના અંગમાં તે જલ પ્રગટ થાય. જગત જલથી ભરાય છે, પૂરું જગત જલથી ભરાણું. વિષ્ણુ નેત્ર ખોલે, જલમાં શયન કરે. નામ નારાયણ. નાભીમાં તે કમલ પ્રગટ થાય, નામ પદ્મનાભાય. જો તમે એક એક નામ પ્રગટ થવા લાગ્યું. હવે સર્વગુણ સંપન્ન કમલ છે. શિવ શક્તિ દ્વારા એક બિરાજમાન કરે, જેનું પેલું નામ કમલોદ છે, પદ્મજ છે. પ્રશ્ન ઉઠ્યો હું કોણ છું? આ જીવનનો, જગતનો, આપણા હવનો આ પહેલો જ પ્રશ્ન, હું કોણ? અને ક્યારેક એકાંતમાં બેસીને વિચારવું કે હું કોણ છું? હું કોઈનો સંતાન છું, કોઈનો પિતા છું, કોઈની પત્ની છું, કોઈનો પતિ છું? હું કોણ છું? આપણી પરંપરા ઈશ્વરને ઓળખવાની પરંપરા નથી. આપણી પરંપરા છે આપણને સ્વયંને ઓળખવાની પરંપરા છે ને, એ આપણી પરંપરા છે. હું કોણ છું? આકાશવાણી થઈ તપ કરો. કમલ ઉપર તપ કરે છે. તપના પ્રભાવથી તેને સામે પુરુષ અને પ્રકૃતિ પ્રગટ થાય. હે પુરુષ નેત્ર ખોલો. પ્રશ્ન કર્યો હું કોણ? નિરાકારમાંથી પ્રગટ થયેલા શિવ શક્તિ અમારા દ્વારા તમે પ્રગટ થયા. તમારું નામ પદ્મજ, કમલોજ. મૂળ નામ તમારું બ્રહ્મા છે. આપના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે. અમે તમને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું છે? બ્રહ્માજી. બ્રહ્માજીને શક્તિ કોને આપી? ભગવાન શિવ અને શક્તિએ. આખી સૃષ્ટિના સર્જનહાર એ બ્રહ્માજી છે. એક પંક્તિ ગાવ, બહુ સુંદર છે બ્રહ્માજીની. એક જ પંક્તિ ગાય આપણે. આખી સૃષ્ટિના સર્જન હારા ચતુર્મુખ વંદો બ્રહ્માજી આપને. સારી સૃષ્ટિના સર્જન હારા ચતુર્મુખ વંદો બ્રહ્માજી આપને. કમળ વિષ્ણુની નાભીમાંથી કમળ વિષ્ણુની નાભીમાંથી તેજ
એને શક્તિઓ પ્રદાન કરે છે. બ્રહ્મા સુંદર જગતનું નિર્માણ કરે છે. દેવ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનો સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, અતિ સુંદર સૃષ્ટિનો વિસ્તાર થાય છે. પરંતુ બ્રહ્માજી જગતનું સર્જન કરતા ત્રાહિમમાં પુકારે નિરાકારને, પ્રગટ થાય બ્રહ્મા દ્વારા રુદ્ર સ્વરૂપે, આકાર સ્વરૂપે. રુદ્રદેવ, હે શિવ સ્વરૂપ, આપ કહો જગતનું સર્જન સરળ કેવી રીતે બને? આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્મા રૂપનું દર્શન કરે છે. અર્ધ નારેશ્વર રૂપનું દર્શન થાય છે. અર્ધ નારેશ્વર, અર્ધાંગમાં નારી છે, અર્ધ નારીશ્વર, અર્ધાંગમાં નર છે, અર્ધ નારેશ્વર. નારી અને નરનું મિલન, સુંદર રૂપનું દર્શન થયું. રુદ્રદેવ કહે છે અમારા રૂપનું નામ છે અર્ધ નારેશ્વર, અર્ધ નારીશ્વર. તમે તમારા એક અંગમાંથી પુરુષ અને નારીનું સર્જન કરો. બ્રહ્માએ સર્જન કર્યું. મનુ અને શત્રુપાનો વિસ્તાર થયો. મનુ સ્મૃતિ, માનવના ધર્મ, માનવનો સ્વભાવ, આ બધું વર્ણન કર્યું છે. સુંદર સૃષ્ટિનું સર્જન થયું. અર્ધ નારેશ્વર. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ તેનું પોષણ કરે, રુદ્ર શંકર તેની રક્ષા કરે છે. આ ત્રિદેવતાઓ જગતને સુંદર રીતે સંભાળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા રજોગુણી, વિષ્ણુ સતોગુણી, રુદ્ર તમોગુણી. 3 ગુણો વડે જગતનું સુંદર સંચાલન થઈ રહ્યું છે. આ ત્રિદેવતાઓને પગે લાગી, 3 દેવતાઓને. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. સુંદર બ્રહ્મા દ્વારા સૃષ્ટિ સર્જન થયું. ત્રિદેવતાઓ સૃષ્ટિનું સુંદર સંચાલન કરે છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ પોષણ, રુદ્ર રક્ષા કરે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ, એ શિવ આપે. શિવની એક ચેતના બ્રહ્મા, એક વિષ્ણુની, એક મહેશ. રુદ્ર આકાર છે, અવતાર છે, પ્રાગટ્ય છે. શિવ નિરંજન છે, નિરાકાર છે. ચિદાનંદ રૂપમ શિવોહમ. એ શિવ છે, નિરાકાર છે. માનવનો પહેલો ધર્મ સુંદર સૃષ્ટિની અંદર સુંદર શરીર જે પરમાત્મા આપ્યું છે તેની રક્ષા કરવી. પહેલી પૂજા પરમાત્માની નહીં, પહેલી પૂજા આપણે કરવી. પહેલા સ્નાન કરવું પડે, પછી ભગવાનને સ્નાન કરાવે. પહેલા આપણે શણગાર કરવો પડે, પછી ભગવાનને શણગાર કરાય. હે ને? પહેલી આપણી પૂજા. માનવનો પહેલો ધર્મ કયો હતો કે બાહ્ય અને ભીતરી બંને પવિત્રતા રાખવી. આજે બાહ્ય પવિત્રતા તો બહુ વધી ને ભાઈ. પહેલા તો લોકો 15 દિવસ, મહિના, 2 મહિને, ઘણા તો ચોમાસામાં નાતા. હવે તો દિવસમાં 3 વાર લોકો સ્નાન કરે છે. પગ ધોવાનું લિક્વિડ અલગ હોય, હાથ ધોવાનું લિક્વિડ અલગ હોય, મોઢું ધોવાનું પાછું અલગ હોય, માથું ધોવાનું અલગ હોય. જોતો ખરાબ કેટલું 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 નહીં, પણ સાબુ લે
નથી. ભીતરી પવિत्रता એક ઘડી આધી में પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ધન્ય વે સાધુ સંગતિ, બેની ભાગેરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. પવિત્રતા સત્સંગથી આવે છે. વિચારોની પવિત્રતા, રહેણી કહેણીની પવિત્રતા સત્સંગથી આવે છે. માનવનો પહેલો ધર્મ છે આહાર શુદ્ધિ. આહાર, ત્યારબાદ વિચાર શુદ્ધિ, ત્યારબાદ ઉચ્ચાર શુદ્ધિ, ત્યારબાદ વિહાર શુદ્ધિ અને પછી વ્યવહાર શુદ્ધિ. આ બધી શુદ્ધિનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે આહાર. આહાર કેવો હોવો જોઈએ? તો કે સાત્વિક, તામસી રાજસી નહીં, રાક્ષસી તો ભૂલથી પણ નહીં. આજે લોકો રાક્ષસી આહાર કરે ને, નહીં ખાવાનું ખાય, ગંદુ ગંદુ ગંદુ. આહાર ઉપર તો કેટલો સંયમ રાખવાનું કહ્યું છે. બ્રહ્મલેન ડોંગરેજી બાપા કહેતા ભોજન ઉપર કોઈ નજર કરે તો એ ભોજન ન કરે, દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. અમારા સ્વાધ્યાય પરિવારના પાડોનો શાસ્ત્રી દાદા કહેતા, અમને નાના હતા ત્યારે સ્વાધ્યાયમાં રોજ રોજ મને જતા ત્યારે કહેવામાં આવતું હતું કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે, ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે, એ ભોજન ન કરાય. જો વિચારો તમે, જે ભોજન ઉપર કૂતરો કે કુકડો આમ જોવે એ ભોજન ન કરાય, તો કેવું લોકો ગંદુ ખાય છે. આપણા બાળકોને આપણે બીજું કાંઈ ન આપી શકીએ, પણ આપણા બાળકોને શુદ્ધ શાકાહારી બનાવીએ ને તો પણ ઘણું સારું છે આપણા માટે. વધારે તો કાંઈ નહીં, આપણા બાળકો શુદ્ધ શાકાહારી હોવા જોઈએ. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ તપ છે. અને જે આમાંથી શુદ્ધ શાકાહારી છે તેને ગિરિબાપુના પ્રણામ છે. કોઈ શરીર જેને અભડાયું નથી, જેને યજ્ઞકુંડનો અગ્નિ રાખ્યો છે, શમશાનનો અગ્નિ બનાવ્યો નથી, એ ખરેખર પ્રણમ્ય છે. તેથી આહાર શુદ્ધિ બહુ મહત્વની વસ્તુ છે. સ્વાધ્યાય પરિવારમાં તો આ બધું બહુ કહેવામાં આવે છે, આહાર શુદ્ધિ. જય યોગેશ્વર બોલે ને, જય યોગેશ્વર. યોગેશ્વર કોણ? ભગવાન શિવ છે ને. આવો એક પંક્તિ યોગેશ્વરા. યોગેશ્વરા યોગેશ્વરા શિવ શંકર યોગી યોગેશ્વરા 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 શિવ શંકર યોગી યોગેશ્વરા શિવ શંકર યોગી યોગેશ્વરા શિવ શંકર યોગી યોગેશ્વરા શંકર યોગી યોગેશ્વરા 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 શિવ શંકર યોગી યોગેશ્વરા. આ રાગ શબ્દો મેં બદલ્યા છે. આ રાગ રંગ પરિવારનો છે ને. રંગ લીલામૃત, વાસુદેવાનંદ સરસ્વતી, ગરુડેશ્વર મહાદેવ, અંગારેશ્વર મહાદેવ, નારેશ્વર મહાદેવ, રંગવતુજી મહારાજ, નર્મદાનું તટ. નર્મદાના કિનારે કેટલા લિંગ સ્વરૂપો છે. દર્શન માત્ર ને પાપ હારિકા, જય જય માં નર્મદા. એ નર્મદા છે. આ રાગ રંગ પરિવારનો રાગ છે ને. તો આવો 2 મિનિટ માટે રંગવતુજી મહારાજને યાદ કરીએ આપણે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા
દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ જોર સે શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા ગોપુજી મહારાજ હે વાસુદેવાનંદ સરસ્વતી હે પુરુષેશ્વર અંગારેશ્વર નારેશ્વર જય નર્મદે હર નર્મદે आइए साथ में जोर से श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा માલસર તો મેં શિવ મહાપણ કથા કરી અમારે જુનાગઢમાં અમારે 1008 મહામંડલેશ્વર શ્રી ભારતી વિશંબર ભારતી બાપુના જન્મદિવસ નિમિત્તે ત્યાં માલસરમાં શિવ મહાપણ કથા કરી. પણ ભગવાન ક્યારેક અંજળ કરે તો આપણે નારેશ્વર મહાદેવમાં ભગવાનની કથા એકવાર ગાવા જવું તો છે. નર્મદાના તટે જવું છે ને, બધા હાથ પાડે બોલે. સોમનાથ તો આ વર્ષે કથા છે. આ ત્રીજી કથા આપણે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થશે. પહેલી કથા, બીજી કથા અને ત્રીજી કથા થશે. અમદાવાદનો આખો ગ્રુપ છે પ્રાર્થના પરિવાર, અને તેમાં જેમને જોડાવું હોય વિગત આગળથી મેળવી લે, અથવા આસ્થા ટીવીના માધ્યમ દ્વારા જે કથાનું શ્રવણ કરે છે એ નીચે જો નંબર આવે છે અથવા એમાં જે નંબર આવે છે એના પર સંપર્ક કરીને આપ વ્યવસ્થા જાણી શકો છો. ત્યાં બધા યાત્રિકોને રહેવાની, ભોજનની વ્યવસ્થા સોમનાથમાં કરવામાં આવી છે. ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે, ત્યાં કથા છે. તો આપ આસ્થા ટીવીના માધ્યમ દ્વારા જો આપના નિવાસસ્થાને કથા નિહાળી રહ્યા હોય, નીચે ફોન નંબર આવે છે, એ ફોન નંબર આપ સંપર્ક કરી શકો છો અને પૂર્ણ માહિતી મેળવીને તમે ત્યાં સોમનાથની કથા 7 દિવસની છે એ કથામાં આપ આવી શકો છો. અને અહીંયાથી પણ બહાર શિવમાલા ભંડાર છે, ત્યાંથી પણ માહિતી આપ મેળવી શકો છો. અને જ્યોતિર્લિંગનો મહિમા એવો છે કે આમ તો બધો વ્યવહાર પૂરો થાય, વ્યવહાર તો ક્યાં માણા પૂરો થઈ જાય છે, વ્યવહાર ક્યાં પૂરો થાય? વ્યવહાર પૂરો થાય પછી જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવું જોઈએ. પણ એ ન થઈ શકે આપણાથી. તો રુદ્ર રાત્રિ એટલે 11 રાત્રિ જ્યોતિર્લિંગોમાં રહેવું. 11 રાત્રિ ન રોકાઈ શકો તો નવરાત્રિ રહું. નવરાત્રિ 9 ન રોકાઈ શકો તો સપ્તરાત્રમ, પંચરાત્રમ, ત્રિરાત્રમ. પણ એક રાત્રિ પણ જો જ્યોતિર્લિંગોમાં નિવાસ કરે તો એની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે. આમ તો દર વર્ષે આપણે જ્યોતિર્લિંગમાં કથા કરીએ. અમારે જગદીશભાઈ ખાટુવાલા છે, આમ જામનગર પણ આમ છે રાજસ્થાનના. એમના માધ્યમથી અમે ઘણા જ્યોતિર્લિંગોમાં કથા કહી. ચેરી પરલ્લી વૈજનાથ અમે કથા કહી. આમાં
પરેલીની કથામાં ઘણા બધા ભાઈઓ બહેનો હતા. પરેલી તમે હતા ને, હંસાબેન હંસાબા હતા જ્યોતિર્લિંગોમાં. એ હમણાં એ મને તો ખબર નહીં હતી, પણ તમને જે આમાં પરેલીની કથામાં, કાશી વિશ્વનાથની કથામાં જે આવ્યા તેને ખબર. એ જે જગદીશભાઈ કાટોવાલા છે ને, એ હમણાં જ મને ખબર પડી. એમને એક જ આંખ છે, એને એક આંખ નથી. તમને કોઈને ખબર હતી? કોઈ નહીં. મને હમણાં જ ખબર પડી. એમના પિતાજી દેવ થયા એટલે એમની માને લઈને હરિદ્વાર આવ્યા. હું હરિદ્વાર રોકાવા ગયો હતો ભણવા માટે. તો મને ફોન કર્યો, બાપુ તમે ક્યાં છો? મેં હરિદ્વાર છો. તો મને કે મારા બાપુજી દેવ થયા છે ને મારી માને લઈને મારે હરિદ્વાર આવવું છે ગંગા સ્નાન કરવા માટે. તો ભલે મેં તો આવો, હું આશ્રમમાં છું અને વ્યવસ્થા કરી દેશું. જગદીશ ખાટોવાલાને ઓળખો ને તમે? એમની વૃદ્ધ માને લઈને, ધનપતિ માણસ ધારે તો એના માણસોને કહી શકે ને, જાઓ મારી માને ગંગા સ્નાન કરાવી આવો, જાઓ. નહીં, પોતે તેની માતાને લઈ હરિદ્વાર આવ્યા, મારી સાથે રોકાણા, ગંગા સ્નાન, એની માને હાથે કેટલાય બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. એમને એક જ આંખ, એની માએ મને વાત કરી કે બાપુ આ જગદીશને એક જ આંખ છે. મેં કીધું અરે જગદીશભાઈ તમે કોઈ દિવસ કહ્યું નહીં અમને એક જ આંખ છે? કે બાપુ એમાં શું કહેવાનું, જે કુદરતે આપ્યું એ સ્વીકારવાનું રહ્યું, મને એક જ આંખ છે. તો હમણાં મને 10 દિવસ પહેલા સમાચાર મળ્યા, એ બેંગ્લોર ગયા હતા આંખનું ઓપરેશન કરાવવા માટે, બીજી આંખ પણ એમની જતી રહી છે. બહુ દુઃખની વાત કહેવાય ને, બહુ દુઃખની વાત કહેવાય. બીજી આંખ જતી રહી એમની. ફોન કર્યો મને, દુઃખ તો થાય ને, એટલો ધર્મી પુણ્યવાન માણસ, આપણને કેમ વેદના ન થાય? જેને 4 થી 5 કથાઓ આપણે જ્યોતિર્લિંગોમાં એમને કરી આયોજન કર્યું છે. મેં કીધું ભગવાનને પ્રાર્થના કરીએ તમારું સારું થાય. પછી એ ડોક્ટરે એમ કહ્યું કે તમે ઇંગ્લેન્ડ જાઓ, આપણે લંડન યુકેમાં. તો એમને બધા રિપોર્ટ કર્યા અને યુકેના ડોક્ટર સાથે વાત કરી. અહીંથી 2 ડોક્ટરને સાથે લીધા, આંખના ડોક્ટરને. અને અમારી કથા આપણે તાલાળા ગીર ચાલતી હતી ને, હમણાં તાલાળા ગીર આના આગળ કથા હતી. તાલાળા ગીર પરિવાર સાથે મળવા માટે આવ્યા અને કહ્યું કે બાપુ અમે લંડન જાય છીએ. મેં કીધું છે આપણે અશ્વિનભાઈ ક્રોલીમાં રહે છે, એમનો સંપર્ક મેં ભલામણ કરી. મેં તમારે જે કાંઈ સેવા, ઘણા બધા ભક્તો આપણા, કારણ કે યુકેમાં તો મેં ગામડે કથા કરી. યુકેમાં રહેતા માણસે જેટલું ઇંગ્લેન્ડ નહીં જોયું ને એટલું ઇંગ્લેન્ડ મેં જોયું. ગામડે હું ફેર્યો છું રાજુભાઈ વર્તીબેન, આખું ઇંગ્લેન્ડ એક ખૂણો મેં જોયો ઇંગ્લેન્ડનો. પહેલું છે ને જ જોયેલો દરિયા વચ્ચે, એવું શું એને કહેવાય, દરિયા વચ્ચે કે સ્કોટલેન્ડ, બસ સ્કોટલેન્ડ. એમાં વિમાનમાં એરપોર્ટ ઉપર ઉતર્યા હતા આપણે, પણ એ આખું જોયું નથી. એ બાકી છે, ત્યાં જવું તો છે, કોક લઈ જાય તો. તમે બધા ઇંગ્લેન્ડના છો ને એટલે તમને કહેવાય કે તમે લઈ જાઓ, કારણ કે વિદેશની ધરતી પર ઉતરીએ એટલે આપણે તો હાથ પગ કાંઈ નહીં, ન આપણું ડ્રાઇવિંગ લાયસન્સ ચાલે, ન આપણને બોલતા આવડે. અંગ્રેજીની તો અરે આપણે પેઢીઓથી વેર હાલ્યા આવે, અંગ્રેજી તો બોલતા ન આવડે. અમે છે ને પહેલા ઘણા શું અમેરિકા ગયા તે, અમારો ઘનશ્યામ તબલા વગાડે ને, તો અમે લોકો એટલાન્ટા એરપોર્ટ ઉપર ઉતર્યા. તે પેલો ઇમિગ્રેશનમાં બેઠેલો ઘનશ્યામ ને કે હાઉ ડુ યુ ડુ, તો કે શ્રી શક્તિ મંદિર એટલાન્ટા. ઓ એને એમ કે ક્યાં જવું એમ પૂછે છે. એક વાર તો મેં ઘણી વાર કથામાં વાત કરી કે આફ્રિકામાં પહેલી વાર ગયેલો, એટલે મારી પૂજાની સામગ્રી મારા ભગવાનને બધા મેં સાથે હેન્ડબેગમાં રાખ્યા. એટલે ત્યાં ઇમિગ્રેશનમાં બધું પકડ્યું, બધું ચેક કરવામાં કે આ શું છે એમ. શિવલિંગ એને બોમ્બ જેવું લાગ્યું, લિંગ એવું જ દેખાય ને. એટલે મને બધું કાઢ્યું ને મને કે, મેં કીધું આ મારા ભગવાન શિવ, ગોડ શિવ, લોર્ડ શિવ, બધું મેં કીધું. મેં કીધું મહાદેવજી છે, આ મારા ભગવાન, મારી પૂજા છે. પણ એ કઈ સમજે? એક કોઈ બેનને બોલાવી તે એને કીધું ઓ એ કે મૂંગું. મેં કીધું આ મૂંગું, એ લોકો ભગવાનની મૂર્તિને મૂંગું કે. તો મેં કીધું હા મૂંગું. મેં કીધું બોલતો નથી ને એટલે જ અમે પૂજા કરીએ છીએ. એ જો બોલવાનું શરૂ કરે ને તો અમે પૂજા કરવાનું બંધ કરી દઈએ છીએ. એટલે ત્યાંથી મને જાણવા મળ્યું પૂજા હોય ને તો મૂંગું રહેવું. તો એ ઇંગ્લેન્ડ ગયા હમણાં જગદીશભાઈ. જો પુણ્ય કેટલું કામ આપે. નીલંબાને આંખો નથી એટલે એમ પ્રોત્સાહિત કરવા માટે વાત કરું છું. પુણ્ય કેટલું માણસનું કામ, કાંઈ બંને આંખો જતી રહી. ઇંગ્લેન્ડ ગયા, અહીંથી 2 ડોક્ટરો સાથે લઈ ગયા. અને આ રાત્રિની આગળની રાત્રિએ એમના દીકરાનો ફોન આવ્યો
જગદીશભાઈ ખાટોવાલાના છોકરાનો નિખિલભાઈનો. મને કે બાપુ બહુ શિવજીએ કૃપા કરી, મારા પિતાજીની આંખો આવી ગઈ, દેખતા થઈ ગયા. આ પુણ્ય છે ભાઈ, આ ભગવાનની કૃપા કહેવાય છે. અસંભવ પણ સંભવ બની શકે દુનિયામાં. તીર્થોમાં કથા કરવાનો આનંદ હોય છે. તેથી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં જેને જોડાવાનું હોય એ ફરી ફરી કહું છું, આપ જોડાજો, તેવી પ્રાર્થના છે. ખૂબ આનંદ આવે જ્યોતિર્લિંગોમાં. અને 7 દિવસની કથા છે ને. હવે આવતા વર્ષે પણ ઘણી કથાઓ મેં 7 દિવસની જ આપી છે ભાઈ, અહીંયા ભારતમાં. લલિતભાઈ લુણાવાડા, અમારે મુકુંદભાઈ દક્ષાબેન બહુ મારા ભગવાનના પરમ ભક્ત છે. સાધનાબેન, ભરતભાઈ, ઘણા બધાને અહીં બહુ બધાને ઓળખું છું. હમણાં થોડા સમયથી મેં બારડોલી વિસ્તાર છોડીને હું દૂર દૂર પહોંચ્યો. નકર આમ તો બારડોલીને મારું પિયર કહેતો હું કે આ મારું પિયર છે. એટલા માણસો મને ઓળખે અહીંયા. એક એક ગામડે ગામડે, ધામડો, લુંભા, આફવા, ઈસરોલી, એના, ટુંડી, કેટલા કેટલા મેં અહીંયા ગામડે ગામડે કથા કરી. હવે બધા 10 વર્ષ પછી મળે તો બાપુ ઓળખો જ. 10 વર્ષથી એમાં જે માણસ મળ્યો ન હોય એના માથાના વાળે જતા રહ્યા હોય, એને કેવી રીતના ઓળખ? નામ તો યાદ ન રહે આપણને. તો સોમનાથની કથામાં જોડાજો તેવી ખૂબ પ્રાર્થના. તો પહેલો ધર્મ આપણો શરીરની પવિત્રતા, બાહ્ય પવિત્રતા, પિતરી પવિત્રતા. આપણા માટે આ મંદિર છે ને, આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ. આ શંકરાચાર્યનો પ્રસાદ શું કહ્યું? આત્મા ત્વમ ગિરિજામતી સહચરા સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જહી પરલોક સ્વાર. આપણું તીર્થ છે, આપણું મંદિર છે, એને પવિત્ર રાખી. આપણે આંખ પવિત્ર રહે, કાન પવિત્ર રહે, પેટ પવિત્ર રહે, પૂરું શરીર તીર્થ તુલ્ય રહે. સાધન ધામ, ધામ એટલે તીર્થ છે ભાઈ. તો ચાલો 6:15 વાગી ગયા, 2 મિનિટ રાસ લેવો છે. જો આવતીકાલે ભજન સંધ્યાનો કાર્યક્રમ આવતીકાલે નિલંબા રાખવો છે રાત્રે 8 વાગે. આવતીકાલે ભજન રાત્રે 8 વાગે. કાલ પ્રસંગ છે તમારે કે લગ્ન પ્રસંગ? 30 તારીખે 30 તારીખે રાત્રે આપણે આ ભાઈઓનો ભજન સંધ્યાનો કરે. બહુ સરસ ગાયકો છે. આ તો મેં પકડી રાખ્યો હોય ને એટલે એ છૂટછાટથી ગાય ન શકે. બાકી 1 થી 1 ચડિયાતા છે. અમારે દિલીપભાઈ સરસ સંગીતકાર છે, કનુભાઈ સારા ગાયક છે, અમારે ભાઈ મનીષભાઈ, ધ્રુવભાઈ તમે સાંભળો છો ને, તંબુરો લઈને, રામસાગર લઈને, કેટલું સરસ ગાય. 1 થી 1 ચડિયાતા. આ બધા ગાયક છે. આમાંથી બધાને તબલા વગાડતા, સર્વને તબલા વગાડતા આવડે, બધાને હાર્મોનિયમ વગાડતા, બધાને ગાતા આવડે, બધાને રસોઈ બનાવતા આવડે. અમારું કામ ખાવું ને ગાવું. તો આવો દક્ષાબેન ઉભા થાવ, જાદનાબેન, ડાકડામો, દેવીબાન ઉભા કરો, દેવીબાન કણાવ, ગોઠણ હાજા હોય તો આવો. બરાબર. ભોળો ભાંગનો પીનારો ભાઈ, ભોળો ભાંગનો પીનારો, ભોળો ભાંગનો પીનારો, ભોળો મસ્તીમાં રહેનારો, ભોળો મસ્તીમાં રહેનારો, મારા દુઃખને હરનારો, મારા દુઃખને હરનારો, ભોળો ડાક ડમરો